નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ધવલીધોડ ગામમાં સરપંચ દ્વારા જાહેર શૌચાલયની હેરાફેરી। ડાંગ જિલ્લાના ધવલીધોડ ગામમાં મળતી માહિતી મુજબ જાહેર શૌચાલયમાં મોટા પ્રમાણમાં સરપંચ દ્વારા ભ્રષ્ટાચાર થયેલ હોય એમ જણાઈ રહ્યું છે। 15% વિવેકાધીનમાં 3,50,000ની જાહેર શૌચાલયનું કામ સરકારી કાગળ ઉપર દલપતભાઈના ઘર પાસે થયેલ છે તેમ બતાવી દીધું છે। પણ જ્યારે સ્થળ મુલાકાત કરતા દલપતભાઈના ઘર પાસે જાહેર શૌચાલયમાં તો જોવા જ નથી મળતી, તો આ શૌચાલય ગઈ ક્યાં? ધવલીધોડ ગામમાં ઓનલાઈન તથા સરકારી કાગળ ઉપર 15% વિવેકાધીનમાં 3,50,000ની જાહેર શૌચાલયના કામોનું વર્ક ઓર્ડર તારીખ 10/6/2023માં આપવામાં આવ્યું હતું અને આ તારીખ 2/3/2024માં કામ પૂર્ણ કરવામાં આવ્યું છે એમ પણ બતાવી દીધું છે। તો જાહેર શૌચાલય ક્યાં ગાયબ થઈ ગઈ એ તપાસનો વિષય બનેલ છે। ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે કે દલપતભાઈના ઘર પાસેની જાહેર શૌચાલયની હેરાફેરીમાં સરપંચ સાથે કોની ટકાવારી થઈ છે એની જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે અને દલપતભાઈના ઘર પાસેની જાહેર શૌચાલય ક્યાં ગઈ તેની પણ તપાસ કરવામાં આવે। બ્યુરો ચીફ મિલન ધોળે, i7 ન્યૂઝ ગુજરાતી, ડાંગ। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।